Hello, myself મણિભાઈ શોમાભાઈ પ્રજાપતિ, રિટાયર્ડ BSNL ઓફિસર. હાલ હું સાયન્સ સિટી રહું છું. મને 5-1 વર્ષ પહેલાં એમ કે કાનમાં સાંભળવામાં તકલીફ પડતી હતી, તો મેં બીજે અમારા ઓર્થોપેડિકમાં બી બતાવ્યું. એમના પછી એમણે સજેસ્ટ કર્યું કે ભાઈ તમે હિયરિંગ એડ પહેરો. ENTમાં હા, ENTમાં ENTવાળાએ કીધું કે એમ કે તમે હિયરિંગ એડ પહેરો. પછી મેં એક જગ્યાએથી લીધેલું, વસ્ત્રાપુર તળાવથી લીધેલું, પણ પછી મને કંઈ સેટ ન થયું. 2-3 મહિના પહેરી જોયું પણ મને સેટ ન થયું. પછી 2-3 મિત્રોએ કહ્યું એમ કે બેટર તમે એમ કે પ્રકાશ હિયરિંગ સોલ્યુશનમાં જાઓ, ત્યાં તમને વધારે સારું રિઝલ્ટ મળશે. બીજા બી 2-3 જણને હું કોન્ટેક્ટ કર્યો હતો, પણ છેવટે પછી હું મારો સન અહીંયા આવેલા. એમના પછી એમણે મને સિગ્નિયાનું મશીન આપ્યું અને આજ સુધીમાં મને કોઈ તકલીફ પડી નથી અને બહુ સારું સાંભળવામાં આવે છે, સાંભળી શકું છું. અને જ્યારે બી સર્વિસની જરૂર હોય છે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર અને બહુ હસતા મોઢે મને સર્વિસ કરી આપે છે. સર, આપે 2022માં મશીન લીધું તે પછી કેટલી વખત આવ્યા છો આપ અહીંયા? હું લગભગ 4-5 વખત સર્વિસ માટે આવ્યો છું. ઓકે. અને એક વખત બગડ્યું હતું. ઓકે. એમ કે તમે રિઝનેબલ રેટે મને સર્વિસ કરી આપી, રિપેર કરી આપી દો. આપનો ઓવરઓલ અનુભવ અહીંયા એક્સપિરિયન્સ? એક્સેલન્ટ. હું એમ કે 10માંથી 10 માર્ક્સ આપી શકું પ્રકાશ હિયરિંગ સોલ્યુશન. થેન્ક યુ સર, થેન્ક યુ. આપનો અનુભવ સારો રહ્યો ઓવરઓલ? ખૂબ જ સારો, બહુ સરસ અનુભવ રહ્યો. ઓકે, થેન્ક યુ સો અને મચ. હું તો બધાને રેકમેન્ડ બી કરું છું કે બેટર જો તમને આવો મારા જેવો પ્રોબ્લેમ હોય ને તો એટલીસ્ટ તમે એક વખત તમે અહીં આવી જજો. તમને મારા જેવો સારો અનુભવ થશે એમ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ સર.